નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાને ફરી એકવાર એકદમ નવા વિડીયોમાં. બેંકને લગતો પત્ર વ્યવહાર વાળો છે પાઠ, મસ્ત મજાનો છે. બરોબર, હું અહીં MCQ લઈને આવું, તમને જેટલા જવાબ આપતા હોય એ તમે કોમેન્ટ કરતા જાઓ. બરોબર, ચાલો તો શરૂઆત કરવી. બાકી કેવું, જીવનમાં કંઈ તકલીફ નહીં ને? બસ, પેલો આપણે MCQ થી શરૂઆત કરવી. આપણે પેન લઈ લો મારી. પહેલું કે બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાકીય કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે કેવી રીતે લખવી જોઈએ. હવે જો નાણાકીય વાત કરી તો અહીં જો ઓપ્શન આપ્યું રોમન આંકડામાં, આંકડા અને શબ્દોમાં, શબ્દોમાં કે આંકડામાં. હવે નાણાકીય બાબત હોય તો આંકડા અને શબ્દોમાં બેમાં લખવાનું થાય. હવે બીજો પ્રશ્ન જોઈએ કે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોય ત્યારે ખાતેદારનું શું અસર થાય. પહેલું, જો બેંક ચેક નકામણી ખર્ચ ચૂકવવો પડે છે, પેઢીની નાણાકીય લાભ મળે છે, પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે, વ્યાજનું નુકસાન ભોગવ. હવે જો કીધું ખોટી રીતે અમાન્ય કર્યો તો આ દાખલા તરીકે મારી આગળ કોઈ ચેક આવ્યો અને કોઈ પેઢીનો આવ્યો અને હું ના દેવા ગયો તો ચોખ્ખો ખબર પણ ના ગઈ તો આપણને એમ થાય કે ના ના આની આગળ પૈસા નહીં હોય, ખોટો ચેક આપ્યો. એટલે શું જવાબ આવશે તો કે પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. તમે સાથે સાથે કોમેન્ટમાં જવાબ આપતા જજો. બેંક સાથેના પત્રો કેવી ભાષામાં લખવા જોઈએ? અંગ્રેજી ભાષામાં, સ્પષ્ટ ભાષામાં, કાયદાકીય ભાષામાં કે અલંકારી ભાષામાં? બરાબર. હવે બેંક સાથે પત્ર વ્યવહારની વાત આવી તો હંમેશા રહ્યું કેવું હોવું જોઈએ? તમને બધાને ખબર છે. શું જવાબ આવશે? ફટાફટ કોમેન્ટ કરો. જવાબ આવશે સ્પષ્ટ ભાષામાં. નોકરિયાત વ્યક્તિ તેમના પગાર તેમજ પેન્શન માટે બેંકમાં કયા પ્રકારનું ખાતું ખોલાવે છે? બરાબર, નોકરિયાત વર્ગ છે. ઓપ્શન એ બચત ખાતું, ઓપ્શન બી બાંધી મુદતનું ખાતું, ઓપ્શન સી રિકરિંગ ખાતું કે ઓપ્શન ડી ચાલુ ખાતું. ફટાફટ તમતા જવાબ આપો. હાલો, કોણ કહેશે બચત ખાતું આવે છે? બરાબર, ઓપ્શન એ બચત ખાતું. પછી બેન્કિંગ સેવાઓનો લાભ કોણ લઈ શકે છે? ઓપ્શન એ માત્ર મોટા વેપારીઓ, ઓપ્શન બી બચત ખાતું તેમજ ચાલુ ખાતું ધરાવનાર ખાતેદારો, માત્ર ચાલુ ખાતું ધરાવનાર ખાતેદારો કે માત્ર બચત ખાતું ધરાવનાર. બેન્કિંગ સેવાનો બે લાભ લઈએ કે બરાબર. ઓપ્શન બી આવશે જવાબ, બચત ખાતું તેમજ ચાલુ ખાતું ધરાવનાર ખાતેદાર. બેંકોની કાર્યપ્રણાલી શેનો અંદાજ રજૂ કરે છે? રિઝર્વ બેંકની આર્થિક સ્થિતિ, જે તે દેશની આર્થિક સ્થિતિ, જે તે વેપારીની આર્થિક સ્થિતિ કે જે તે રાજ્યની. બરાબર, આની અંદર જવાબ આવશે જે તે દેશની આર્થિક સ્થિતિનો. 7મો, સામાન્ય રીતે બેંક સાથે કઈ બાબત માટે પત્ર લખવાનો હોતો નથી કીધું. તો પહેલાં બેંકમાં ખાતું ખોલાવવા માટે, ઓવરડ્રાફ્ટની સગવડ મેળવવા માટે, શૈક્ષણિક લોન મેળવવા માટે કે ખાતું બંધ કરવા માટે. તો જવાબ આવશે બેંકમાં ખાતું ખોલાવવા માટે. આપણે ખબર છે પાઠની શરૂઆતમાં જ આવે બેંક સાથે પત્ર વ્યવહાર ત્યાં કે ખાતું ખોલાવવા માટે કોઈ પણ પ્રકારનું પત્ર વ્યવહાર કરવાનો રહેતો નથી. સીધું બેંકે જઈને જવાનું કે મારું ખાતું ખોલાવવું છે. કેશ ક્રેડિટની સગવડ બેંકમાંથી કોણ મેળવી શકે છે? ઓપ્શન એ રિકરિંગ ખાતેદાર, ઓપ્શન ડી ફિક્સ ડિપોઝિટ ખાતેદાર, ઓપ્શન સી સેવિંગ ખાતેદાર કે ચાલુ ખાતેદાર. તો કેશ ક્રેડિટ બરાબર પૈસા જોતો હોય તો હંમેશા ચાલુ ખાતેદાર જ હોય. ઓપ્શન આવશે જવાબ ડી ચાલુ ખાતેદાર. મિત્રો, વિડીયો જોતા હોય તો લાઈક કરી દેજો અને આનો જવાબ પણ કોમેન્ટ કરતા જજો. આવી રીતે આપણે શરૂઆત કરવી છે. ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર કેવા પ્રકારનો પત્ર કહી શકાય? ડીમેટ ખાતું કોઈ પ્રશંસા પત્ર, આદેશ પત્ર, ફરિયાદ પત્ર કે વિનંતી પત્ર. જો ખાતું ખોલાવ તો એમાં કંઈ વખાણ તો કંઈ કરવાનું નથી. બેંકવાળાને આપણે આદેશ નથી કરવાનો, કંઈ ફરિયાદ નથી કરવાના. બરાબર, તો શું આવશે જવાબ? ખાતું ખોલાવ તો વિનંતી કરવી પડે. તો જવાબ આવશે વિનંતી પત્ર. 10મું, બેંક સ્ટેટમેન્ટ પાસબુકમાં જણાયેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર કેવા પ્રકારનો પત્ર કહી શકાય? જો ભૂલ નીકળી છે તો કે વિનંતી ન કહેવાય, ઉઘરાણી ન કહેવાય, પ્રશંસા ન કહેવાય. તો શું જવાબ આવશે? વધુ એક ફરિયાદ પત્ર. બરાબર. સામાન્ય રીતે બેંક સાથે પત્ર વ્યવહાર મુખ્યત્વે કેટલી બાબત માટે થતો હોય છે? અનેક, 4, 3 કે 2. જો સામાન્ય રીતે રહ્યો વિનંતી પત્ર કાં તો ફરિયાદ પત્ર. બરાબર, ચાલુ ખાતું બંધ કરવા માટે. તો વિનંતી ફરિયાદ માટે 2 પ્રકારનું હોય તો 2 પ્રકાર. બેંકને લખવામાં આવતા વિનંતી પત્રોમાં નીચેનામાંથી કયા પત્રનો સમાવેશ થતો નથી?
ઓપ્શન એ બેંકના એક ખાતામાંથી તે જ બેંકના અન્ય ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા અંગેનો પત્ર. ઓપ્શન બી ખાતું બંધ કરવા અંગેનો પત્ર. ઓપ્શન સી ચેકને ખોટી રીતે અમાન્ય કરવા અંગેનો પત્ર. ઓપ્શન ડી ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. જો વિનંતી પત્ર કયા પત્ર નથી આવતો તો સીધું જ આવી જાય છે કે ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોય તો ત્યારના વિનંતી ન કરવાનું, કહેવાનું હોય ને કે ભાઈ અમારા ખાતામાં પૈસા પડ્યા કેમ અમાન્ય કર્યો. એટલે શેર બજારના કારોબાર માટે બેંકમાં કયા પ્રકારનું ખાતું ખોલવું પડે. હવે શેર બજારનું કારોબાર કરવું હોય બરોબર, તો તમને ખબર જ છે શેર બજાર માટે ડીમેટ ખાતું જોઈએ. શેર બજારનું ખાતું, બચત ખાતું કે ડીમેટ ખાતું કે ચાલુ ખાતું, તો જવાબ આવશે ડીમેટ ખાતું. બેંકમાં ખાતું બંધ કરવાની જાણ કરતા પત્રની સાથે બિડાણ તરીકે શું મોકલવામાં આવે? તો ખાતું બંધ કરવું તો સાથે શું મોકલવામાં આવે? ઓપ્શન એ વન વપરાયેલ પેન સ્લીપ. હાલો ફટાફટ કોમેન્ટ કરજો. વન વપરાયેલ ચેકો, બેંક સ્ટેટમેન્ટ કે પાસબુક. બોલો શું આવશે જવાબ? ફટાફટ કહેવો. હાલો તો જવાબ આવશે વન વપરાયેલ ચેક. કેમ કે જેટલા ચેક વેચાય છે શું કહેવાય ચેકબુકમાંથી વેચાય ચેક પાછા મોકલી દેવાના છે. 15મું, બેંક પત્ર વ્યવહારમાં નીચેના પૈકી શું આવશ્યકપણે લખવું જોઈએ? પત્ર વ્યવહારની તારીખ, ખાતું ખોલાવવાની તારીખ, ગ્રાહકની જન્મ તારીખ કે ગ્રાહકનો મોબાઈલ નંબર. હવે જો આમાં હંમેશા બેંક સાથે પત્ર વ્યવહાર તો તારીખ ઇમ્પોર્ટેન્ટ હોય, તો જવાબ આવશે પત્ર વ્યવહારની તારીખ. 16મું, બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારના પત્ર કહી શકાય? પ્રશંસા પત્ર, આદેશ પત્ર, ફરિયાદ પત્ર કે વિનંતી. જો સુવિધા મેળવવી છે તો કંઈ આપણે આદેશ નથી કરવાનો, વખાણ નથી કરવાનું, ફરિયાદ નથી કરવાનું, જવાબ શું આવશે? વિનંતી પત્ર. એના પછી નેક્સ્ટ, બેંકની સેવાઓ સગવડ પ્રાપ્ત કરવા અંગે લખવામાં આવતા પત્રોમાં નીચેનામાંથી કયા પત્રનો સમાવેશ થતો નથી? ના પાડી છે બરોબર. પહેલું, ઓવરડ્રાફ્ટ અંગેનો પત્ર, ખાતું બંધ કરવા અંગેનો પત્ર, લોકલ અંગેનો પત્ર કે લોન અંગેનો. આપણે ખાતું બંધ કરવા થોડો પત્ર લખવાનો હોય, વાત કરી દેવાનું કે ખાતું બંધ કરવા. બેંકની કાર્યપ્રણાલીને નિયંત્રિત કરવા માટે કોણ સમયાંતર કાયદા ઘડે? વિશ્વ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર. આ તો બધાને આવડતું જ હોય. શું આવશે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 19મું, બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રોમાં નીચેનામાંથી કયા પત્રનો સમાવેશ થતો નથી? ચેકના નાણાં મેળવવામાં થતા વિલંબ અંગેના પત્ર, બેંક સ્ટેટમેન્ટ કે પાસબુકમાં ભૂલ અંગેનો પત્ર, ચેકને ખોટી રીતે અમાન્ય કરવા અંગેનો પત્ર કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. તો જવાબ આવશે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. બરાબર, ફરિયાદ પત્ર. કેમ કે તે વિનંતી કરવાની થાય. બેંકમાં લોકરની સુવિધા મેળવનાર બેંકને શું ચૂકવવું પડે છે? રોયલ્ટી, દલાલી, ભાડું કે વ્યાજ. આ એકદમ હેલું છે બરાબર, જવાબ આવે ભાડું. ભાડું ચૂકવવું પડે. ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડની સગવડ બેંકમાંથી કોણ મેળવી શકે? ચાલુ ખાતેદાર તેમજ બચત ખાતેદાર, માત્ર ડીમેટ ખાતેદાર, માત્ર ચાલુ ખાતેદાર કે માત્ર બચત ખાતેદાર. ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડની વાત કરી તો આ કોણ વાપરી શકે? તો કે બે વ્યક્તિ વાપરી શકે ને, ચાલુ ખાતેદાર તેમજ બચત ખાતેદાર. બરાબર, તો જવાબ આવશે ઓપ્શન એ. શૈક્ષણિક લોન કયા હેતુ માટે આપવામાં છે? ઓપ્શન એ તમામ પ્રકારની શૈક્ષણિક જરૂરિયાત પૂરી કરવા અંગે, ઉચ્ચ શિક્ષણ મેળવવા અંગે, માધ્યમિક શિક્ષણ મેળવવા કે પ્રાથમિક. તો જવાબ આવશે ઉચ્ચ શિક્ષણ મેળવવા અંગે. બેંક સાથેનો કોઈપણ પ્રકારનો પત્ર વ્યવહાર કયા પ્રકારની શૈલીમાં કરવાનો હોય છે? સરળ શૈલીમાં, જટિલ શૈલીમાં, અર્વાચીન શૈલીમાં કે આધુનિક. તો તમને ખબર છે પત્ર વ્યવહાર કર્યો તો સરળ શૈલીમાં લખવું જોઈએ, સ્પષ્ટ ભાષામાં. તો ઓપ્શન આવશે એ જવાબ. બેંક સાથેના પત્રો કેવા પ્રકારના ઢાંચામાં લખવા જોઈએ? આધુનિક, નિયત કરેલ ઢાંચામાં, કાયદાકીય ઢાંચામાં કે જરૂરિયાત મુજબના. તો હંમેશા દર વખતે પત્ર વ્યવહાર કર્યું તો એનું એક ચોક્કસ માળખું હોય બરાબર, ફોર્મેટ હોય. પેઢીનું નામ અહીંયા હોય, આ બધું આંતરિક સરનામું હોય બરાબર, સંબોધન હોય, અહીંયા વિષય હોય, અહીંયા ત્રણ ફકરા આવી જાય, અહીંયા નીચે આવી જાય આપનો વિશ્વાસ XYZ. તો આવશે નિયત કરેલા ઢાંચામાં, ઓપ્શન બી. પછી 25મું, ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ ગુમ થાય ત્યારે સૌપ્રથમ તેની જાણ કોને કરવામાં આવે છે? તમારું ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ ખોવાઈ ગયું તો તમે કોને કહેશો જાણ? વીમા કંપનીને, સંબંધિત બેંકને, કુટુંબીજનોને કે પોલીસ કમિશનરને. બરાબર, આમાં તમે કોને જાણ કરશો? ફટાફટ કોમેન્ટ કરો.
તો જવાબ આવશે સંબંધિત બેંકને. જે બેંકનું એટીએમ કાર્ડ હોય ત્યાં તમારા બેંકમાં ખાતું હોય ત્યાં તમે જાણ કરી શકો છો. શૈક્ષણિક લોન મેળવવા અંગેની અરજી બેંકનો કયો ખાતેદાર કરી શકે છે? રિકરિંગ ખાતેદાર, ફિક્સ્ડ ડિપોઝિટ ખાતેદાર, બચત ખાતેદાર કે ચાલુ ખાતેદાર? જવાબ આવશે બચત ખાતેદાર. ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ ગુમ થયા અંગેની જાણ કરતા પ્રથમ નીચેના પૈકી શું જણાવવું જરૂરી છે? મોબાઈલ નંબર, ડેબિટ કાર્ડ એટીએમ નંબર, ખાતાનો નંબર કે ખાતાનું બેલેન્સ? તો જવાબ આવશે ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડનો નંબર, જેથી કરીને એ નંબર બ્લોક કરી દે બેંકવાળા. વેપાર ધંધા માટે વેપારીઓ બેંકમાં કયા પ્રકારનું ખાતું ખોલાવે છે? રિકરિંગ ખાતું, બાંધી મુદતનું, ચાલુ કે બચત? એ વેપાર માટે તો ચાલુ ખાતું જ હોય, બરાબર, અને હાલતા પૈસા ઉપાડવાના જમા કરવાના એટલા માટે. બેંકમાં ખાતું ખોલાવવા માટે નીચેના પૈકી કઈ વિગત ફોર્મમાં ભરવી જરૂરી નથી? વ્યક્તિ કે પેઢીની મિલકતો, વ્યક્તિ કે પેઢીની નમૂનાની સહી, વ્યક્તિ કે પેઢીનું સરનામું કે વ્યક્તિ પેઢીનું નામ? જો નામ આવે, સરનામું, સહી નહીં આવે, પણ મિલકત ન જણાવવાની, એટલે જવાબ આવશે ઓપ્શન એ, વ્યક્તિ કે પેઢીની મિલકતો. દેશની તમામ પ્રકારની બેંકને સૂચનાઓ આપવાનું અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે? કેન્દ્ર સરકાર, નગરપાલિકા, રિઝર્વ બેંક કે રાજ્ય સરકાર? બધી બેંકમાં તમને ખબર છે નિયંત્રણ કોણ રાખે? રિઝર્વ બેંક. તો જવાબ આવશે ઓપ્શન સી. બેંક પત્ર વ્યવહારમાં નીચેના પૈકી શેનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે? ખાતેદારના ખાતા નંબર અને તેનો પ્રકાર, ખાતેદારના પાન કાર્ડ તેમાં આધાર કાર્ડનો નંબર, ખાતેદારના ફોન નંબર કે ખાતેદારના નામ અને સરનામા? તો જવાબ આવશે ખાતેદારના ખાતા નંબર અને તેનો પ્રકાર, કે કયું ખાતું ચાલુ છે કે બચત ખાતું છે. બેંક કેટલા મુખ્ય કાર્ય કરે છે? તો જવાબ આવશે 2, બરાબર, નાણાં સ્વીકારવાનું, નાણાં આપવાનું. બેંક પત્ર વ્યવહારમાં નીચેના પૈકી શું ખૂબ જ જરૂરી છે? ખાતેદારની ઓળખાણ, ચોકસાઈ અને સમયપાલન, ચોકસાઈ કે સમયપાલન ઝડપ? તો ઓપ્શન આવશે બી, ચોકસાઈ અને સમયપાલન. બેંકની નીચેના પૈકી કઈ સુવિધા મેળવવા માટે બેંકમાં ડિપોઝિટ મૂકવી પડે છે? ઓવરડ્રાફ્ટ, બેંક લોકર, કાર લોન કે શૈક્ષણિક લોન? તો જવાબ આવશે બેંક લોકર. કોઈપણ દેશની વ્યાપાર વાણિજ્યિક બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે? ઓપ્શન એ બેંક, રોકાણ ટ્રસ્ટ, વાણિજ્ય સરકારી ખાતું કે ટપાલ ખાતું? આ પણ એકદમ ખ્યાલ કોણ કે છે? તો જવાબ આવે ઓપ્શન એ, બેંક. પછી બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેના કઈ બાબતનો ઉલ્લેખ થતો ન હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે? ખાતા નંબર, નામ, સરનામા, નાણાકીય કે સમય પાલન? જો હું કીધું કે કોઈ બાબતનો ઉલ્લેખ ન થતો ત્યાં ગોપનીયતા એટલે કે પ્રાઇવેસી રાખ્યું, તો તેવા નાણાકીય બાબત હોય તો ઓપ્શન આવશે સી. કોની કાર્યપ્રણાલી જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે? બચતકારોની, બેંકોની, વેપારીઓની કે સરકારની? તો જવાબ આવે ઓપ્શન બી, બેંકોની. લોકરની સુવિધા બેંકમાંથી કોણ મેળવી શકે? રિકરિંગ ખાતેદાર, બચત તેમજ ચાલુ ખાતેદાર, માત્ર ચાલુ ખાતેદાર કે માત્ર બચત? આ વહેલું છે, બચત તેમજ ચાલુ ખાતેદાર, બરાબર, લોકરની સુવિધા બે મેળવી શકે. ઓવરડ્રાફ્ટની સગવડ બેંકમાંથી કોણ મેળવી શકે? રિકરિંગ ખાતેદાર, ફિક્સ્ડ ડિપોઝિટરી સેવિંગ ખાતેદાર કે ચાલુ ખાતેદાર? તો જવાબ આવશે ચાલુ ખાતેદાર. અને છેલ્લો, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેના પત્રમાં નીચેની પૈકી કઈ વિગત દર્શાવવામાં આવતી નથી? ચેક લખવાનું કારણ, ચેકની રકમ, તારીખે ચેક, જો નંબર એવું હોય, તારીખ હોય, રકમ હોય, પણ ચેક લખવાનું કારણ ન દર્શાવવાનું હોય, બરાબર. તો અહીંયા આપણે 40 MCQ પૂરા. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો યાર, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. નાયરો તમે જવાબ પણ દેતા જઈશો એવું લાગશે તો આપણે આને આજે આ તમારે રિવિઝન પણ થતું જાય, એ બાને પાકું પણ થતું જાય, બરાબર. એટલે તમે સહકાર આપતા જાય તો અમે બાકીના પ્રથમ સત્ર બધા આવી રીતે MCQ સોલ્યુશન કર્યું, કેમ કે 20 MCQ છે, બરાબર, નવી પેપર સ્ટાઇલ પ્રમાણે. બરાબર, વિડીયો પસંદ આવે લાઇક કરો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરો. ફરી વાર મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.